જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 2 તારીખના રોજ એક કરફોડ ચોરીનો બનાવ બનેલો હતો. જે બનાવના અનુસંધાને જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમો તેમજ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તેમજ અલગ અલગ લોકોની ટીમો બનાવેલી હતી. જેમાં એલસીબી સ્ટાફના ભરતભાઈ ડાંગર, અર્જણભાઈ કુડિયાતર તથા કિશોરભાઈ પરમાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને અલગ અલગ ટીમો બનાવી અને વિસ્તારમાં આ પ્રકારની ગરફોડ ચોરી કરતા ઇસમો બાબતે તપાસમાં રહેલા હોય તે દરમિયાન તેમને જે એક આ કામના આરોપી છે, જેનું નામ છે સની ઉર્ફે સની સન ઓફ જયસિંહભાઈ રામચંદ્રભાઈ કોળી, જાતે બાવરી, અને જે દિગ્જામ સર્કલ પાસે રહે છે. આ આરોપી મળી આવેલો હોય અને તેની પાસેથી આશરે કુલ 7,35,000 રૂપિયા રોકડા તેમજ એક સોનાની વીંટી જે 30,000 કુલ મળીને મુદ્દામાલ જેની કિંમત છે 7,65,000 જેટલો ચોરીનો મુદ્દામાલ, ગરફોડ ચોરીનો મુદ્દામાલ મળી આવેલો હતો. અને આ બાબતે આ જે સની છે તેની આ ગરફોડ ચોરીના બનાવમાં અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. જી આ સની છે અગાઉ પણ આ પ્રકારના ચોરીના ગુનાઓમાં અગાઉ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પકડાયેલો છે. ચોરીમાં જે ફરિયાદી છે, જેનું નામ છે નારણભાઈ હમીરભાઈ કંડોરિયા, તેમના દ્વારા ફરિયાદમાં જણાવેલ હતું કે કુલ 8,30,000 રોકડા અને એક સોનાની વીંટી 30,000 મળી કુલ 8,60,000 રૂપિયાની ગરફોડ ચોરી હતી.